સ્કૂલની અંદર વિદ્યાર્થી એક જ ક્લાસમાં ભણવા બેઠા હોય, પરંતુ દરેક વિદ્યાર્થી એક જ ટીચર, એક જ ટીચિંગ, એક જ અભ્યાસક્રમ, એક જ સરખો સમય, એક જ ટેક્સ્ટ બુક, આ બધું હોવા છતાં, બધું એક સરખું હોવા છતાં વિદ્યાર્થીએ પર્સન્ટેજ, ટકાવારી, કેટેગરી અલગ અલગ હોય છે. અને એની પાછળનું કારણ શું છે? માત્ર યાદશક્તિ નથી. વિદ્યાર્થી તો બધા છે, પરંતુ કોઈ નાપાસ થાય છે, કોઈ 35% પાસ થાય છે, કોઈ 50% લાવે છે, કોઈ 75% લાવે છે, કોઈ એમાંનો જ કોઈ વિદ્યાર્થી 90% લાવે છે. એકની એક વાત, એકની એક બુક, એકનો એક સિલેબસ, એક જ ટીચર, એક સરખી ટીચિંગ વ્યવસ્થા, અને છતાં આટલો બધો જે તફાવત પડ્યો, એનું કારણ શું હોય છે? મોટામાં મોટું કારણ વિદ્યાર્થી એની પોતાનો લક્ષ્ય, જેને અમારે હમણાં સ્વામિનારાયણ ધામ ઉપર એક વિષય ચાલી રહ્યો છે સંતોની, સાધકોની સભાઓમાં. એનું મોટામાં મોટું કારણ છે કે ઈચ્છાશક્તિ. ઈચ્છાશક્તિ. આપણી ઈચ્છા કેવી છે અને ઈચ્છા શક્તિ કેવી છે અને ઈચ્છા શક્તિની પ્રબળતા કેવી છે? વિદ્યાર્થીને વાલી સ્કૂલની અંદર મોકલે ત્યારે વાલીની ઈચ્છા તો હોય જ છે કે મારો વિદ્યાર્થી ડિસ્ટિંક્શન માર્ક્સ લાવે, 70% ઉપર લાવે, 80% લાવે. કોઈ વાલી એવું નહીં વિચારતા હોય કે મારો વિદ્યાર્થી 40% પાસ થાય. બરાબર છે? વાલીની ગમે એટલી તીવ્ર ઈચ્છા હોય કે મારે મારા વિદ્યાર્થીને, મારા બાળકને 90% લવડાવવા છે, મારે ડૉક્ટર કરવો છે, મારે એન્જિનિયર કરવો છે. ટ્યુશન રખાયું તો ટ્યુશનના ટીચરની ગમે એટલી તીવ્ર ઝંખના હોય, ઈચ્છા હોય, એના માટે ગમે એટલા પ્રયત્નો, ફેસિલિટી, સગવડો ગમે એટલી આપવામાં આવે, પરંતુ બધો જ આધાર વાલી ઉપર નથી, ટીચર ઉપર નથી, ફેસિલિટી ઉપર નથી, સગવડતા ઉપર નથી. બધો જ આધાર કોની ઉપર છે? વિદ્યાર્થીની ઈચ્છા, ઈચ્છા શક્તિ અને ઈચ્છા શક્તિની પ્રબળતા, આ એની ઉપર છે. એની પોતાની ઈચ્છા ન થાય કે મારે 90% લાવવા છે, ત્યાં સુધી શક્ય જ નથી. વાલી ગમે એટલી ઈચ્છા ધરાવતા હશે, વિદ્યાર્થીની ઈચ્છા એ જ સફળતાનું પ્રથમ સોપાન છે. વાલીની ઈચ્છા કાંઈ કામમાં ના આવે. વાલી કદાચ એમ ઈચ્છે કે મારે તને નથી ભણાવવો, એવું ઈચ્છતા હોય, પણ જો વિદ્યાર્થીની પ્રબળ ઈચ્છા હોય કે નહીં મારે ભણીને ડૉક્ટર થવું છે, તો થઈ શકે કે ના થઈ શકે? આ પણ એક શાળા છે. આ પણ એક શાળા છે. આપણે બધા વિદ્યાર્થીઓ છીએ. બધો આધાર સંતો ઉપર માત્ર નથી, આપણી ઉપર છે. આપણે શું સંકલ્પથી સભામાં બેસીએ છીએ? આપણે કેવી ઈચ્છાથી અહીં આવીએ છીએ? આપણી ઈચ્છા શક્તિ કેટલી પ્રબળ છે? એ બધા ઉપર બધું જ ડિપેન્ડન્ટ છે, આધારિત છે. એક વાત સમજજો મુક્તો, ભૂતકાળ કે વર્તમાનમાં સંતોએ જે કંઈ કીર્તનો બનાવ્યા છે, જે કંઈ વચનામૃતો તૈયાર થયા, જે કંઈ વાતો તૈયાર થઈ, જે કંઈ કથાઓ કરી, બધાની પાછળનો રહસ્ય આ છે.
આજે સંતો જે કંઈ પણ વિષય લેતા હોય, કે શ્રાવણ માસની કથાનું નિમિત્ત હોય, રવિ સભા હોય, અંગત સભા હોય, ગ્રુપ સભા હોય, શિબિર હોય, હેતુ આ જ છે. અને આ હેતુ જો ન હોય, માત્ર સભા કરીને છૂટો પડવાનો હેતુ હોય, તો સંતો પણ ભૂલેલા છે અને આપણે પણ ભૂલેલા છીએ. મુક્તો હેતુ, લક્ષ્ય બદલાવો ના જોઈએ. મુક્તો આપ સૌને વિનંતી કરું છું કે જે કંઈ વાતો થાય એને પ્રબળ ઈચ્છા શક્તિથી આપણા જીવનલક્ષી બનાવજો. ભલે પછી 6 વની વાત થાય કે 5 અની થાય, આપણે નવું અહીં સાંભળવા માટે માત્ર નથી આવતા, એના દ્વારા આપણું જીવન બદલાવાનું છે. સંતોના પ્રયત્નો એના માટે છે, સંતોનો ગોલ એના માટે છે, સંતોનું લક્ષ્ય એ છે કે આ દ્વારા આપણને મહારાજથી વધુને વધુ નજીક લઈ જવા છે. અને વચ્ચે આવતા હર્ડલ્સને, એટલે કે વચ્ચે આવતા અવરોધોને સંતો નવા નવા વિષય દ્વારા આપણને દૂર કરાવે છે. મુક્તો આજે સાંભળ્યું કે અગાઉ 6 વ દ્વારા કે 5 અ દ્વારા કંઈક વાત થઈ છે. આજે આપણે 3 પ દ્વારા એક વાત કરવી છે કે જેની પાછળ આજની સર્વે જીવ પ્રાણી માત્રની દોટ છે. અને જે જોઈને અમે તમારામાં જ્યારે દોટ જોઈએ છે ને ત્યારે બહુ દુઃખી થઈએ છીએ. જગતની દોટ આ 3 પ પાછળની છે: પૈસો, પદ અને પ્રતિષ્ઠા. આખી દુનિયા આજે આની પાછળ પડી છે. અને એમાં યુવા વર્ગ, આજનો યુવા વર્ગ આની પાછળ ખૂબ પડ્યો છે. 3 પ પાછળ. કયા 3 પ? પૈસો, પદ અને પ્રતિષ્ઠા. મુક્તો કે જે ત્રણેય માર્ગ, ત્રણેય વસ્તુ જરૂરી છે, પરંતુ એની પાછળ દોટ ના હોવી જોઈએ. પૈસો સંસાર ચલાવવા માટે, મંદિરો ચલાવવા માટે, વ્યવહાર ચલાવવા માટે જરૂરી છે, પરંતુ પૈસો જીવન ન બનવો જોઈએ. બીજું પદ. આપણે ત્રણેયને વિશ્લેષણ કરીને આપણે જોઈએ ને તપાસતા જઈએ. આપણને માત્ર સાંભળવા માટે આ વિષય નથી. મુક્તો એ 3 પાછળની જે આપણી દોટ છે એ આ સાંભળ્યા પછી આપણી વૃત્તિઓ પાછી વળવી જોઈએ, આપણા સ્ટેપ્સ પાછા વળવા જોઈએ. પદ અને પ્રતિષ્ઠા. પદ એટલે સ્ટેટસ અને પ્રતિષ્ઠા એટલે કીર્તિ, આબરૂ, મોભો, એટલે કે બહાર શો. આપણો ચારે બાજુ સરસ શો દેખાય, આપણી પ્રતિષ્ઠા જામેલી રહે. આહા હા, આનું મકાન કેવું સરસ, જો કેવો સરસ બંગલો ગયો. આ પ્રતિષ્ઠા માટે થાય છે. કેવા લગ્ન કર્યા એને, આહા હા, લોકો મોઢામાં આંગળી નાખી જાય એવા લગ્ન કર્યા. આ પ્રતિષ્ઠા માટે. અને પદ માટે. આજે મંદિરોમાં પણ ચૂંટણીઓ થાય. શાના માટે? ચેરમેન માટે, ટ્રસ્ટી માટે, સેક્રેટરી માટે. મુક્તો આ પદ માટેના પ્રયત્નો. અને પૈસા માટે. મુક્તો આ 3 દોટ ભયંકર છે આજે. અને જે ત્રણેય વસ્તુ મૂર્તિ સુખના અધિકારી થવામાં ભયંકર આડખીલી રૂપ છે. પૈસો જરૂરી છે, પણ પૈસાની પાછળ દોટ ન મૂકશો. મુક્તો અને જ્યાં દોટ આવે છે કે આઉટ અર્ન મોર એન્ડ મોર, મારે કેવી રીતે વધુમાં વધુ કમાવું, અને એ દ્રષ્ટિ કોકનું જોઈને આપણે આજે દુનિયાની દોટ છે ને તમે દુનિયામાં રહો છો. તકલીફ એ છે તમે અમારી જોડે બહુ ઓછું રહો છો, દુનિયામાં જ રહો છો. આ ટકોર તમને બીજું કરે કોણ? આજે મા બાપને તે છોકરો ક્યાંથી પૈસા લાવે છે એ જોવાતું નથી. પૈસા લાવે છે કે એની નજરે એ છે. પત્નીને પણ મોજ શોખ જોઈએ છીએ, એને પ્રતિષ્ઠા જોઈએ છીએ, ઘરમાં સારું ફર્નિચર જોઈએ છે, એને બીજાનું અનુકરણ કરવું છે, આડોશી પાડોશીનું. બીજાના વસ્ત્રોને અલંકારો જોઈને એનું પણ મન લલચાય છે. એટલે પોતાનો પતિ ક્યાંથી પૈસા લાવે છે
એ મહત્વનું નથી. પૈસા આવે છે ને, કોણ ટકોર કરશે તમને કે પૈસા ક્યાંથી આવે છે ને કેવી રીતે લાવો છો? અને પૈસાની દોટ પછી માણસને આંધળો કરી નાખે છે, બ્લાઇન્ડ કરી નાખે છે. તો ગમે તે રીતે પૈસા જોઈએ, કારણ કે પૈસાથી જ પદ ખરીદાય છે અને પ્રતિષ્ઠા ખરીદાય છે. આજે દુનિયાની એવી માન્યતા છે કે પૈસાદારોનું જ માન અને સન્માન હોય છે દુનિયાની અંદર, એની જ પ્રતિષ્ઠા હોય. ગરીબને તો કોઈ ભાવે નથી પૂછતું. ભગવાન સ્વામિનારાયણે ભાવ પૂછ્યો છે. એવું ક્યારેય નહીં વિચારતા. ગુણાયતાન સ્વામીએ વાતોમાં લખ્યું છે, સ્વામી કે જેની પાસે ઓછો પૈસો હોય અને રોટલાનું પૂરું થતું હોય તો એના જેવો બીજો મહારાજનો કૃપાવંત કોઈ હરિભગત નહીં. સુખ્યો કહેવાય. બોલો, જો ઘરનું માણ પૂરું થઈ જતું હોય અને ગરીબ હોય તો સ્વામી તો એટલે સુધી શબ્દ વાપરે છે કે મનમાં મૂંઝાશો નહીં, આનંદમાં રહેજો. મહારાજ તમારી ઉપર જેટલા રાજી છે એટલા જેની પાસે દ્રવ્ય અને સંપત્તિ વિશેષ હોય એની ઉપર એટલા રાજી નથી. આજે આપણને પૈસાદારોનું મંદિરની જાહેરાત કરે કે મારું 1 મંદિર કરીશ ને હું 2 મંદિર કરીશ, એટલે આપણને ક્યાંક એવા અંદર અભરખાઈ જાગે કરું આપણે મંદિર નહીં કરાવી શકીએ? હા, આ બધા મંદિરો કરાવે છે, આપણે મંદિર ના કરાવી શકીએ? દુઃખી થવાની, નારાજ થવાની, મૂંઝાવાની કોઈ જરૂર નથી. મૂકતો હું અમારા સંતો માટે તમને કાયમ પૂછું, પૈસાદારો કદાચ 5 મંદિર કરાવશે, 10 મંદિર કરાવશે, આ સ્વામી કેટલા મંદિર કરાવશે કહેશે? કહેજો. હા, અરે હજારો, શું એક પણ નહીં. આ મંદિર કોને ઊભા કર્યા? આ મંદિર કોને કર્યા? આ બધા ઓલા તો સ્થાવર મંદિર છે, 2, 5, 10. આ કેટલા મંદિરો કરાવે છે? તમે સંચાલક તરીકે સેવા આપો છો અને આવા બાળમુક્ત તૈયાર કરો, મંદિરો તૈયાર થાય છે. શા માટે ચિંતા કરો છો? કરો એ સેવા. ઓલા મંદિર કરાવવા વાળા એ નહીં કરી શકે. કાંઈ મનમાં મૂંઝાશો નહીં, ઓછો લાવશો નહીં. આવા મંદિરો કરવાનો મહારાજનો સંકલ્પ વિશેષ છે પેલા મંદિરો કરતા, કારણ કે એ મંદિર કરીને અંતે તો આવા મંદિરો જ કરવાના છે. મુક્તો માટે કોઈ આવી કોઈ જાહેરાત સાંભળો ત્યારે અંતરમાં લેશ માત્ર દુઃખી ના થશો. સંકલ્પ પોઝિટિવ કરજો કે ભલે એમણે સ્થાવર મંદિર કર્યું, મારે જંગમ મંદિરો કરવા છે, એ સેવા કરવી છે. અને કરો. અઠવાડિયામાં 2 કલાક ઈરાદાપૂર્વક કાઢો અને જે આપણા જોગમાં આવી જાય, બાળકો, કિશોરો, યુવાનો, એને મહારાજ ઓળખાવી દો. બાપજીના જોગમાં લાવો, સંતોના યોગમાં લાવો. આ તમારા થકી મંદિર થઈ ગયું. એને મહારાજ ઓળખાઈ જાય અત્યારે નાની ઉંમરમાં અને વ્યતિરેકનો સંબંધ થઈ જાય, એ મંદિર તુલ્ય થઈ ગયા બધા. પણ પૈસો બધું નથી. મની ઇઝ નોટ એવરીથિંગ, સમથિંગ, નોટ એવરીથિંગ. પૈસો બધું જ નથી. અને પૈસો જ્યારે બધું મની જાય છે ત્યારે ભગવાન, મહારાજ, મૂર્તિ, કારણ, સત્સંગ ગૌણ થઈ જાય છે. એટલે મહેરબાની કરીને પૈસા પાછળની દોટ માણસને ક્યાં લઈ જાય, ક્યાં લઈ જાય. હમણાં અમે મુંબઈ ગયેલા 4 મહિના પહેલા, એક હરિભક્ત બિચારા આવીને રડવા માંડ્યા. મને કે સ્વામી, મારો સાળો 6 મહિનાથી જેલમાં છે. પૈસા મહારાજને પ્રાર્થના કરો ને. કેમ, શું થયું? જેલમાં જવું પડ્યું? સ્વામી, નાની ઉંમર છે એની, 26 વર્ષની ઉંમર છે. અહીંથી એ વાપી નોકરી કરતો હતો. મુંબઈથી રોજ વાપી, દહીંસરમાં રહે છે, દહીંસરથી વાપી રોજ ટ્રેનમાં નોકરી કરવા સવારે જાય, સાંજે ઘેર પાછો આવે. સ્વામી, મહિને એનો 42,000 રૂપિયા પગાર હતો. બહુ સારી નોકરી હતી.
રેલવે સ્ટેશને એની ટ્રેનમાં રોજ જવા આવવામાં એનો એક મિત્ર થઈ ગયેલો, અઠવાડિયા 10 દિવસથી. એક દિવસ સ્ટેશને ઉતર્યા, રસ્તામાં એને વાત કરેલી કે તને મહિને પગાર કેટલો હતો? કે 42,000 રૂપિયા. આખા મહિનાનો 42,000? કેમ, ઘણો સારો કહેવાય. મારા બીજા ભાઈબંધો બીજી કંપનીમાં જાય છે તેને 15,000, 20,000, 25,000, 30,000 મળે છે, મને તો 42,000 મળે છે. તો કે તું ભાડાના ઘરમાં રહે છે કે ઘરના ઘરમાં રહે છે? તો કે ભાડાના ઘરમાં. આખી જિંદગી ભાડાના ઘરમાં જ રહેવું છે તારે? તને લોકોનો બંગલો જોઈને તને એમ નથી થતું કે મારી બંગલો કરવો છે? તો કે થાય ને, તૂટીને મરી જઈશ તો ત્યાં મુંબઈમાં 42,000ની કિંમત શું? મુંબઈની કમાણી, મુંબઈમાં હમાણી. માટે બંગલાવાળા નથી થવું? ખૂબ લાલચ આપી. હું તને રોજના 42,000 આપું, બોલ, રોજ 42,000, રોજ 42,000, રોજ 42,000. શું કરવાનું? તારે નોકરી છોડી દેવાની પહેલી વાત. પછી હું તને રોજ એક બેગ આપું, એ બેગ તારે મુંબઈથી વાપીને, વાપીથી મુંબઈ લઈને આપી દેવાની. એક ભાઈ જોડે લઈ જવાની, બીજા ભાઈને આપી દેવાની. ઓલાને રોજ 42,000ની એવી લગ્ની લાગી, એવા રૂપિયા શબ્દ સાંભળીને રોજ 42,000, રોજ 42,000. બોલ, રવિવારે તારે તું જો કામ કરે તો તને રવિવારે 42,000 મળે. હા, એને તો જો પૈસાની દોટ, પૈસો માણસને આંધળા કરી નાખે છે. કહ્યું ને, ક્યાંથી આવે છે? અને શરૂ થઈ ગયું, બીજા દિવસે એને નોકરી છોડી દીધી. એને રોજ એક બેગ આપે, નાનકડી પેલી એટેચી બેગ આપે ને, એ લઈ જાય. ત્યાં એક વ્યક્તિ બદલાઈને બીજી આપી જાય ને અહીંયા આપી દે. આટલું જ જઈને આવવાનું, વાપી જઈને પાછું આવવાનું. વાપીનું વાપી જ, એ જ ટ્રેન, એ જ ગાડી, એ જ સમય. અને રોજ સાંજે એને 42,000 રૂપિયા ઘેર ઓલો આજે આપી આવે. 4 દિવસ, 5 દિવસ, 7 દિવસ. અને ઘરમાં તો ફર્નિચર આવવા માંડ્યું, ટીવી આવી ગયું, એસી આવી ગયું, મકાન મોટું વધવા માંડ્યું, ભાડાનું નાનું હતું તો. અને 11મે દિવસે ભાઈની ધરપકડ થઈ. એ બેગમાં શાનો ધંધો ચાલતો હતો? ડ્રગ્સનો. ડ્રગ્સ એટલે સમજ્યા કિશોર મુક્તો? ઓલી બ્રાઉન સુગર ને ચરસ ને પેલું બીજું શું કહે છે એને, આ બધું હેરોઈન ને બધું આવે છે, ડ્રગ્સ કહેવાય. 11મે દિવસે ભાઈની ધરપકડ રંગે હાથ થઈ. જેલમાં છે આજે પણ. આખી જિંદગી ખતમ થઈ ગઈ. પૈસાની આ લાલચ, પદની લાલચ અને પ્રતિષ્ઠાની લાલચ માણસને ક્યાં લઈ જાય છે? પૈસો મળે છે ને, મહેરબાની કરીને આ તમને શીખવાડતો નથી હો, આવું કરનારા હોય છે, તમે હોદતા નહીં ક્યાંય. કે તમને કોઈ ભટકાઈ જાય તો તમે લલચાતા નહીં, મહેરબાની કરીને. અને આજના યુવાનોને ફોસલાવીને પૈસા દેખાડીને આ રીતે વાળનાર સમાજ આજે જબરજસ્ત વેસ્ટર્ન આખો એટેક આવી રહ્યો છે આપણી ઉપર. અને આ તો જ તમે બચી શકશો. પૈસાની પાછળ માત્ર દ્રષ્ટિ ન કેળવશો. પૈસો બધું જ નથી. આખી દોટ આખી દુનિયાની પાછળ પડી રહી છે. તો આપણા એક હરિભક્તનો પ્રસંગ છે, કાસના વિસ્તારનો જ. આપણા જે હરિભક્તના ત્યાં સંતોએ ભલામણ કરીને
એકને નોકરી અપાઈ, ગ્રેજ્યુએટ હતો, ધીમે ધીમે એકાઉન્ટ ગ્રેજ્યુએટ હતો, અને એકાઉન્ટન્ટમાં લીધો. સંતોનો મુકાવેલો અને સત્સંગી દીકરો, એની પર વિશ્વાસ મૂક્યો અને પૈસો લાખો રૂપિયાના હિસાબો હાથમાં આવ્યા અને લાખો રૂપિયાનું શેઠનું કરી નાખ્યું. એક સાથે પકડાયું, ભાઈએ ગયા, એની આબરૂઈ ગઈ, પૈસા ગયા, પણ ઘરમાં છેલ્લા 3 મહિનાથી રોજ નવું ફર્નિચર આવે, રોજ નવું કંઈક આવે. મા બાપ એટલું પૂછતા નથી કે બેટા તારો પગાર 15,000 છે અને આટલું બધું ઘરમાં આવે છે ક્યાંથી? આટલું કોઈ પૂછનાર નથી. મુક્તો આ વાત એટલા માટે કરવી પડે છે કે આ દોટ તરફથી તમને પાછા વાળવા માટે કોઈ ટકોર ક્યાંય મળવાની નથી. કારણ કે તમને તમારા મા બાપ પણ આવું જ શીખવાડે છે. આજના મા બાપનો આ જ પ્રશ્ન છે કે બેટા કમાઈ લાય. પરંતુ ઘરના ધર્મપત્ની, પોતાની માં હોય, પોતાના બાપ હોય, દરેકને સગવડો જોઈએ છે. અને એટલા માટે આપને ક્યાંય ટકોર નહીં મળે. અમુક તો પાછા વળો. મફતમાં મળતો પૈસો, પેલી આપણે બસોની પાછળ અમે ક્યાંક વાંચતા હોઈએ, ઝડપની મજા અને મોતની સજા. વાંચો છો ને તમે, વાંચતા હશો. એમ આમાંય ઝડપ ન કરશો બહુ. પૈસો કમાવામાં ઝડપ ના કરાય બહુ. ચાલવામાં જેમ ગાડી ચલાવવામાં બહુ ઝડપ ન કરાય ને, એમ પૈસો કમાવામાં બહુ ઝડપ ન કરાય. કારણ કે એક સ્કીમ, અમારા સ્કીમોનું હમણાં બહુ સ્કેન્ડલ ઉપડ્યું છે ને બહુ. એટલે એક કરવા ગયા, હજુ જ્યાં શરૂ છે સરખું ચાલ્યું એટલે બીજું કર્યું એટલે ત્રીજું, અને પછી એવું ઓવર ટ્રેડિંગ કરીને મૂકી દે, અને પછી હલવાવા સિવાય બીજું કાંઈ ના આવે. આ ઝડપની મજા, મોતની સજા. મહેરબાની કરીને મૂકતો કોઈ પણ, હું આ કમાઈ લઉં, હું આટલું કમાઈ લઉં, પૈસો મૂકતો. પછી દુનિયા આ જ રીતે હેરાન થાય છે. હજારો પ્રસંગો આવા જોયા છે કે મહેરબાની કરીને શા માટે શાંતિને જોખમો છો? પહેલા દિવસે સ્વામીએ જરૂર કહ્યું હશે, વાલી દિન જ્યારે સમાચાર હમણાં મેં જાણ્યા અહીંથી કે વાલીઓને બાળકોની કેવી રીતે કેર રાખવી જોઈએ, તો એમાં પહેલી વસ્તુ આ છે. એક વાલી તરીકે જો તમે તમારા ભવિષ્યને સુખી જોવા ઈચ્છતા હોય તો તમે તમારા બાળકોને સમય આપો, સમયનો ભોગ આપો, સમય આપો. મુક્તો તમે પૈસો માત્ર આપશો તો નહીં ચાલે. આજે વાલીઓ, એક ભાઈ મને મળ્યા, મેં કીધું તમે તમારા બાળક માટે સમય આપો છો? તો કે આપું છું ને. મેં કીધું એની જરૂરિયાત પ્રમાણે આપો છો કે તમારી અનુકૂળતાએ આપો છો? આ પ્રશ્ન બહુ મહત્વનો છે. આપણે ઘણી વખત સમય આપતા હોય પણ કેવો, આપણી અનુકૂળતાએ નહીં, એની જરૂરિયાત પ્રમાણે સમય આપો. અત્યારે એને પોષણ એનાથી થવાનું છે. પણ જો પૈસાની પાછળ દોટ મૂકશો, તમે સમય ક્યાંથી લાવશો? મૂકતો પૈસો જ જો કર્યા કરશો તો બાળકોને સમય કેવી રીતે આપશો? એની પાછળ રોજના 2 કલાક આપવા જોઈએ. અત્યારે તમારો સમય છે, એનો સમય છે અત્યારે. એ તમારા પ્રેમની ઈચ્છા છે, તમારા સંસ્કારની ઈચ્છા છે, તમારી પાસેથી કંઈક એ અત્યારે બાળકો ઈચ્છે છે. પણ પૈસાની દોટ બાળકોની ચિંતા કરવા દેતું નથી. કોના માટે તમે પૈસા કમાવો છો? કોના માટે સંપત્તિ ભેગી કરો છો? ગાંધીનગરનો એક પ્રસંગ કયો તો કદાચ આપને અહીંયા ખ્યાલ નથી કયો કે નહીં કયો. ગાંધીનગરમાં જ એક આજથી 2 વર્ષ પહેલા બનેલો પ્રસંગ. કેસ અમારી જોડે આવ્યો એટલે અમને ખબર પડી. એક સત્સંગી છે, અન્ય સંસ્થાના સત્સંગી છે, સ્વામિનારાયણના સત્સંગી છે. સરકારી નોકરી બહુ સારી, મોટા ઓફિસર, પરંતુ એમનું ખાતું એવું હતું, જે જગ્યા ઉપર હતા, જે પદ ઉપર હતા, એ પદ એવું હતું
કે ધારે એટલા પૈસા બનાવી શકે, અને બનાયા. લાખો નહીં, કરોડો બનાયા. કરોડ નહીં, કરોડો. બોલો, ક્યાં ગયો સત્સંગ? શું સ્વામિનારાયણ ભગવાને આવું કહ્યું છે? લાંચ, રૂશ્વત, અનીતિ, અધર્મ, ભ્રષ્ટાચાર, આ કહ્યું છે સ્વામિનારાયણ ભગવાને? આપણે સત્સંગીને આ શોભે? મુક્તો મહેરબાની કરીને કોઈ દાડો પૈસાની લાલચે કોઈનું ખરાબ ન કરશો. કોઈનો પૈસો આઈનો નથી આવતો ને, કોઈનો શોષણથી નથી આવતો ને, કોઈનો પૈસો બળતરાનો નથી આવતો ને. આ પૂનમે એક પ્રસંગ કયો તો ખબર હોય તો, પૂનમે કોઈ હોય તો, કે એક ભાઈને આખા શરીરે બળતરાઓ પડતી હતી. યાદ આવ્યો? તો આખા શરીરે બળતરા હતી. છેલ્લા 12, 13, 14 વર્ષથી હેરાન થાય બિચારા. કોઈ દવા લાગુ ના પડે. મંદિરે આવ્યા, આ સેવકને ત્યાં ધામ ઉપર સમયમાં આવેલા, મળ્યા, પછી વાત કરી, સ્વામી રહેવાતું નથી, દિવસ ને રાત, રાતે ઊંઘ નથી આવતી, ગોળીઓ લઉં છું 4 તો ઊંઘ નથી આવતી, શરીર આખું બળતરાનો પાર નથી. સ્વામી મુંબઈ જઈ આવ્યો, બધી દવા કરી, કોઈ દવા લાગુ નથી પડતી. કીધું એક કારણ હોઈ શકે, તમે કોઈને બાળ્યા છે? તમે કોઈને બળતરા કરાઈ છે? તો એની બળતરા તમને આવી છે. મુક્તો બધી નરી હકીકત છે આ. અમે મણિનગર ગયેલા પધરામણીમાં, ગઈ સાલની વાત છે, 1 વર્ષ થયું હશે. મણિનગરમાં આપણા એક સત્સંગી છે, એમના ત્યાં પધરામણી ગયેલા. છોકરો બહુ સત્સંગી, એના પપ્પા થોડા ઓછા, એની મમ્મી થોડાક એથી વધુ સત્સંગમાં, અને છોકરો બળ્યો. એના ઘેર પધરામણી ગયા એટલે છોકરો રડવા માંડ્યો. કેમ ભાઈ રડે? છોકરો મોટો હતો, લગભગ 20, 22, 25 વર્ષનો, મેરિડ હતો. એ કેમ, શું થયું? મને કે સ્વામી મારી મમ્મીને મોઢાનું કેન્સર થયું છે. એટલે મને થોડી નવાઈ લાગી. કીધું મોઢાનું કેન્સર પુરુષોને વધુ થાય, અને એનું કારણ શું હોય? તમાકુ, માવા, ગુટકા, બીડી, વ્યસન, બધા ટૂંકમાં વ્યસનો મોઢા જ થાય. મેં કીધું તારી મમ્મી છીંકણી કરતા હતા? કારણ કે એ એક જાતની તમાકુ જ છે ને. ના, કોઈ દર જિંદગીમાં નહીં સ્વામી, કોઈ વ્યસન નથી, ચાય નથી ને. આ તો નવાઈ કહેવાય. પછી કે તમારો ધંધો શું છે? કે સ્વામી અમારો ધંધો જ બીડીઓ અને તમાકુનો છે, હોલસેલ વ્યાપાર છે. તમે ઘણાને કેન્સર કરાયું એટલે એની હાય લાગી. ઘણાને તમે તમાકુ ખવડાવીને, બીડીઓ પીવડાવીને તમે કેન્સર કરાયા છે. એનો 10% કાઢવો પડે ને. એ ડાયરેક્ટ આવ્યો છે. સમજો, મન, કર્મ કે વચને તમે જો કોઈને પણ દુઃખી કરશો, સમજી લેજો આપને દુઃખી થવું જ પડશે. એક વાત નક્કી સમજો મુક્તો, બાજરી વાવવાથી બાજરી જ ઉગે. કોઈ દિવાલની સામે જોઈને તમે હલ્લો કરો, તેની સામે જે કંઈ અવાજ આવે એ શું આવે? પહેલા હલ્લો જ આવે. એનો પડઘો એવો જ પડે. તમે જે વાવશો, કોઈકને તમે નિર્દોષને, કોઈક બિચારાને આપણે મનથી, વચનથી એને જો બળતરા ઉપાડી, પૈસાથી કદાચ હેરાન ન કર્યા, પરંતુ મન, વચને, કર્મે પણ હેરાન કર્યા ને, તો સમજી લેજો જરૂર દુઃખ આવશે. વખતો આ વિચારધારાને સમજજો. એક ભાઈએ
અમારી જોડે તો આવા ઢગલાબંધ કેસ આવતા હોય છે. એમાંનો એક કેસ, એક ભાઈ લગ્ન કર્યા પછી એમને ન બન્યું, બે માણસને એમણે ડાયવર્સિસ આપી દીધા, એટલે કે છૂટાછેડા આપ્યા. બીજું લગ્ન કર્યું, સક્સેસ ના ગયા, એમણે તે છૂટું કરવું પડ્યું. ત્રીજું કર્યું, ત્રીજા ધામમાં જતા રહ્યા. ચોથું કર્યું, હરખો આવે જ નહીં મુક્તો. બોલો, 35 વર્ષની ઉંમરે 4 કર્યા. બોલો, શાબાશી આપવી જોઈએ ને? બોલો. પછી એક દિવસ આવીને રડવા માંડ્યા. સત્સંગી હતા. મને કે સ્વામી હરખો આવતું જ નથી સ્વામી, હું બળીને મરી ગયો, કે ચારેયમાં બળતરાશ થઈ સ્વામી. મેં કીધું કંઈ કારણ પકડી શકાય છે તમને? આની પાછળનું કોઈ કારણ તમે ઠરતા નથી ક્યાંય. તે સ્વામી ઠરતો જ નથી હું એકેયમાં. મેં કીધું તમે ઠરતા નથી એનું કંઈ કારણ તમે તપાસો ને. મને કે સ્વામી કેવી રીતે તપાસાય, મને આવડતું નથી. મેં કીધું સાચું બોલો, પહેલામાં ઠર્યા નહીં, બીજામાં ઠર્યા નહીં, ત્રીજામાં ઠર્યા નહીં, ચોથામાં ઠર્યા નહીં. સાચું બોલો, તમે પહેલેથી કંઈક ખોટું કર્યું છે. પહેલામાં તમે તમારો વાંક હતો કે સામેવાળાનો વાંક હતો? સાચું બોલજો. મને કે સ્વામી ખરેખર મેં 4 જોયા પછી એમ લાગે છે કે પહેલું તો ખરેખર ભગવાનનું માણા હતું. એના બેઠા શબ્દો બોલું છું. પહેલું હતું ને ભગવાનનું માણા હતું બિચારું. અને એને સ્વામી મેં બિચારીને બહુ હેરાન કરી છે, બહુ હેરાન કરી છે. અત્યારે મને પસ્તાવો થાય છે કે એની આંતરડી મેં બધું ઊભી છે, બહુ મારી છે મેં એને. સમજ્યા? મેં કીધું બસ, વગર વાંકે તમે એ બાઈને છૂટી કરીને, અને જે અંતરમાં બળતરા એને થઈ છે ને, એની બળતરા તમને લાગી રહી છે. આ તમે ઠરતા નથી ને, એનું કારણ આ છે. ક્યાંથી ઠરો તમે? તમે વાયુ એ જ નીકળવાનું. તમે બળતરા વાય છે એટલે તમને બળતરા જ થાય. મુક્તો બહુ વિચારજો. આપણે ઘણી વખત ક્રોધમાં તમે જોવાની આવો, ક્યારેક મારી દેતા હોય, ઠપકારી દેતા હોય, ક્યારેક ઝઘડા કરતા હોય, ડખા કરતા હોય, પરંતુ એનું ફળ કાલે મળશે. જેમાંય ભગવાનનો ભક્ત હશે સામેનું પાત્ર, અને એમાં કારણ સત્સંગનું પાત્ર હશે મુક્તો, મહારાજ સહન નહીં કરે, કોઈ સંજોગોમાં સહન નહીં કરે. એ જ રીતે તમારા પાડોશમાં, સગામાં, સંબંધીમાં, કુટુંબમાં, પરિવારમાં, ઓળખીતામાં કે ગમે ત્યાં તમે જો કોઈની સાથે રમત રમી રહ્યા છો તો તમે તૈયારી રાખજો, કાલે તમારી સાથે રમત થવાની. મુક્તો આ કોઈ મેક વાત છે. પૈસાની બાબતમાં પણ મુક્તો, પૈસો સર્વસ્વ નથી. આ વાત નક્કી રાખજો. પૈસા માટે થઈને કોઈને બાટલામાં ઉતારવા, પૈસા માટે થઈને ખોટું કરવું, આજે ઓછી મહેનતે લોકોને પૈસા તરફની દોટ બહુ આગળ વધી રહી છે. એટલે આ વાત હું તો સંતોને કહું છું, અને આ સેવક તો ખાસ અનુસરું છું કે આજે જો આ વાત ન કરવામાં આવે તો લખપતિ અને કરોડપતિ થવાની પાછળની દોટ ક્યારેય અટકે નહીં. ફક્ત અને કંઈક આખો સમાજ કોઈ જુદા રસ્તે ચડી જાય. એ ન ચડી જાય, અમે પણ રસ્તો ન ભૂલી જઈએ. મંદિરોમાં પણ એવો પૈસો ન આવી જાય, કારણ કે અંતે તો એ પૈસો તમારો પૈસો, અધર્મનો પૈસો, અનીતિનો પૈસો, આસુરી પૈસો, કોઈની બળતરાથી આવેલો પૈસો, કોઈને દુઃખી કરીને આવેલો પૈસો, એ અંતેથી તમે દાન કરશો તો મંદિરમાં આવવાનો છે. અમે તો કંઈક નોકરી કરવા જવાના નથી, કમાતા નથી, અમે ધંધો નથી કરતા. એ પૈસો મંદિરમાં આવશે. અને આજે ખરેખર મંદિરોની જે અધોગતિઓ થઈ હોય ને, જે સત્વતા અંદર સત્વ ચાલ્યા ગયા હોય મંદિર અને સાધુઓના, તો એનું મોટું કારણ આ હોય છે કે સંતોને મંદિરો કેટલા બોદા થઈ જાય છે. એમાં સંતોને વિનંતી કરું છું, એ બેઠા છે, તમે બધા બેઠા છો, વિનંતી કરું છું કે મહેરબાની કરીને પૈસાની પાછળ આંધળી દોટ ન મૂકતા, કદી નહીં મૂકતા.
અમે મોટા મોટા તમે દાન કરશો ને એનાથી અમે રાજી થઈશું. તમે ગમે ત્યાંથી પૈસા લાવો અને મંદિરોમાં દાન કરો. મુક્તો એ સાધુ નથી, એ સંત નથી. અને એ મંદિર ના કહેવાય, એ પૈસાના લાલચુઓ કહેવાય. તો ના ચાલે. હમણાં એક હરિભક્ત હમણાં જ 2-3 મહિના થયા હશે, સ્વામિનારાયણ ધામના સમૈયામાં બારગામથી રોજ આવે છે, દર સમૈયામાં આવે છે. આવ્યા પછી મને કે સ્વામી 5 મિનિટ મળવું છે. મેં કીધું શું છે? તો કે સ્વામી મને ટાઈમ આપો ને, મને રૂમ ઉપર ત્યાં આસને આવવાની સમય, હું રાતે 11 વાગ્યાથી રોકાઈશ પણ મને ટાઈમ આપો ને. મેં કીધું ભાઈ મને ટાઈમ નથી. મને કે સ્વામી બધાને આપો ટાઈમ, મને કેમ નથી આપતો? મેં કીધું તમારા માટે મને ટાઈમ નથી. સાચું કહું તો બીજા માટે છે. મને આવડું નાનું બાળક આવીને કહે કે મને ટાઈમ આપો તો હું ના પાડું, બોલો. અને એ હરિભગત હતા, સુખી હતા, પૈસાદાર હતા. મને કે સ્વામી મને કેમ ના પાડો છો? મેં કીધું સાચું કહું, મને તમારા માટે ટાઈમ નથી. મને કે સ્વામી મારો સ્વાર્થ નથી, મારે મંદિર માટે જ કામ છે મારે. મેં કીધું રસ્તામાં કહી દો, ચલો હું જતા જતા આવું ને તમારી જોડે હાલો અને મને રસ્તામાં કહી દો, બાકી આસને ના આવશો તમે. મને કે સ્વામી હું ટૂંકમાં કહી દઉં, તમને કહું ને તો મને આસને જરૂર બોલાવશો. મેં કહી દો. તો કે સ્વામી મારી આખી મિલકત લગભગ 2 કરોડની મિલકત છે, 1.5-2 કરોડની, અને આખી મિલકત મારે વિલ કરી દેવી છે મંદિરને, અને એ બાબતમાં આપની સલાહ લેવી છે. એ 2 જ માણસ છે, પતિ પત્ની, બાળકો નથી, કંઈ સંતાન નથી. મને કે આખી મિલકત મારે વિલ કરી આપવી છે. તો મારે કઈ રીતનું વિલ કરવું, કેવી રીત, કોના દ્વારા કરવું? મને કોઈ વકીલનું નામ આપો, કોઈ ઘરનો કોઈ હરિભગત હોય તો સ્વામી મારે હું વિલ કરીને તમને કોપી આપી દઉં, પછી અમે 2 ના હોઈએ ત્યારે બધું મારા મંદિરમાં આપી દેવું છે. હવે 1.5-2 કરોડની મિલકત મંદિરમાં તો લઈ જવો જોઈએ. મેં કીધું મારે જો આજ પછી બીજી વખત આ વાત મને નહીં, કોઈને ના કરતા, કોઈ સંતને ના કરતા, તમારો 1 રૂપિયો મંદિરમાં ના જોઈએ. આપશો નહીં, આજે નહીં, ભવિષ્યમાં નહીં. તમારું જીવન કેટલું ભ્રષ્ટ છે એ સુધારો પહેલા. હું તમને આસને લાવવાની ના પાડું છું એનું કારણ આ છે. અને જો સુધારો નહીં થાય તો આજે તો તમને આસને આવવા નથી દેતો, પણ જો એમાં સુધારો નહીં કરો તો આવતી વખતે સ્વામિનારાયણ ધામના દરવાજામાં નહીં આવવા દો. જો તમારું જીવન નહીં બદલો તો દરવાજે પહેરેગીરને કહી દઈશ કે અમને આ વ્યક્તિને બહારથી કાઢી મૂકવાની. તમે આટલા રૂપિયા આપો એટલે શું રૂપિયાનો લાલચું છું? તમે મને ફોડી નાખશો એટલે હું તમને ગમે એમ ચલાવવા દઈશું અમે? તમારા પૈસાથી મહારાજ રાજી નહીં થાય, એના કરતાં તમારું જીવન કેવું છે એ જોવે છે મહારાજ. ભલે કોઈ ગરીબમાં ગરીબ બિચારો 1.5 રૂપિયાનો થાળ કરવાને માટે શક્તિમાન ન હોય, પરંતુ એનું જીવન પવિત્ર હોય, એનું દિવ્ય હોય, ભગવાનને રાજી કરવા તરફ એની નજર હોય, તો મુક્તો એ અમારો હૈયાનો હાર છે, એ અમારો વાલો છે. મહેરબાની કરીને આ કારણ સત્સંગ છે. ન ભ્રષ્ટ થશો કે ન સત્સંગને ભ્રષ્ટ કરશો કોઈ દિવસ. આ અમારી બધાને વિનંતી છે, જુવાનો મોટાઓ નાનાઓ બધાય બ્રેક રાખજો, વિચારનું બળ રાખજો. આપણે વાત થતી હતી પૂનમની સભાની વાત કરતા હતા કે તમે કોઈને બળતરા કરાઈ છે, આ બળતરા તમને આખા શરીરે 12-14 વર્ષથી ઉપડી છે, એનું કારણ તમે બળતરા કોઈને કરાઈ છે. મને કે સ્વામી કંઈ ખ્યાલ નથી આવતો, કોઈ હગામાં વાલામાં કંઈ. પછી કે સ્વામી અમારા ભાઈ 8-10 વર્ષ પહેલાં ધામમાં ગયા છે અને મિલકત ઘણી, પણ મને એમ કે આની ઘરવાળીને શું કરવું છે? તો સ્વામી મેં એક નાનું મકાન આપી દીધું છે રહેવા માટે, પણ એના છોકરા મોટા થયા છે, રડે છે, 10,000 રૂપિયા મારી જોડે દર મહિને માગે છે છોકરાને ભણાવવાના ને એના. મેં કીધું શું કરો છો તમે? હું આપતો નથી. બિચારી કગરે છે ભાઈ, છોડીઓ કગરે છે. મેં કીધા એની બળતરા છે.
આ તમને જે બળતરા ઉપડી છે ને એને બળતરા થાય છે ને એની બળતરા તમને ઉપડી છે. એને તમે બાળો છો ને. મને કે સ્વામી શું કરવું જોઈએ? અરે 10,000 રૂપિયા આપી દેવાનું ચાલુ કરી દો, આ તમારી દવા છે. એ કે સ્વામી ખરેખર? આ ખરેખર. કે ઘરવાળા ડખો કરે કે છાનામાં ના આપો. આ ઉપાધિ પાછી લે, એ દવા અમારી જોડે માગે આવે તો કે આ ચોરી કરી ના કહેવાય? છાનામાં ના આપે તો ઘરવાળાથી. પણ શું થાય હવે? એનો કંઈક રસ્તો તો કાઢવો પડે. તમે ઘણું બધું છાનું માનું બીજું રાખતા હો છો, નથી ઘણી વાતો છુપી રાખતા, તો આ છુપી રાખજો. ભગવાને તમને ઘણું આપ્યું. 10,000 તમારા ઘરવાળા રોજ પૈસા પૈસાનો હિસાબ માગે છે ત્યાં કે ના એવું તો નહીં, તો પછી શું એમને ખબર પડે? 2 મહિના પછી આયા, હમણાં ગઈ આ સમયમાં રસ્તામાં હાલતા હાલતા કે સ્વામી 50% ફાયદો થઈ ગયો. પણ કે હજુ 50% બળતરા છે. મેં કીધું કેમ, શું કેટલું ચાલુ કર્યું? કે 5,000 ચાલુ કરી દીધા. કેમ હશે? 5,000 ચાલુ કર્યા તો 5,000 જેટલી જ અસર થાય ને પહેલા. અડધા ચાલુ કર્યા તો અડધો રોગ ગયો. હજુ તમે પૂરા ચાલુ કરી દો. શું કરવા લોભ રાખો? હજુ બળતરા રાખવીશ તમારે? એક માટે નથી હો, કંઈ પણ. પછી આ સભાપતિ ને પૂનમે પછી એક ભાઈ આપણા હરિભગત સાંભળીને આવ્યા મારી જોડે. મને કે સ્વામી તમે આ દ્રષ્ટાંત આપીને મારા માટે જ આવ્યું. મેં કે કેમ? તમે નતા આવી મારી જોડે આવ્યા, તમે નતા, આ તમે બીજા છો. મને કે સ્વામી મને તે હમણાંથી દવાખાને દાખલ થઈ આવ્યો હમણાં, અને સ્વામી 15 દાડા રહી આવ્યો, પરંતુ પેલું શું કે ના એને પેલું શું કે પિંકલ પાર્કિન્સન ડૉક્ટર બેઠો છે ને બોલતો નથી પેલા મને. પાર્કિન્સન્સ સમજ્યા? એ પાર્કિન્સન્સ બહુ તકલીફ છે મને. સ્વામી હવે શું આનું કારણ શું? આવું જ કંઈ હશે? કે તમે ધંધો શું કરો? તો કે વ્યાજનો ધંધો. તો તમે હશે જે ધંધો કરે છે ના હશે, હવે જે નથી કરતા ને એ જ હશે. પછી કીધું કેટલા ટકા વ્યાજ લો છો? તો કે સ્વામી 3 થી 5% વચ્ચે. 3% શરૂ કરું છું, 5% અટકી જવું છું. મેં કીધા એનું કારણ છે. તો કે શું કરવું જોઈએ? સામેથી આપી જાય છે કે 4%, 5% તમારા હસતા હસતા લઈ જાય બિચારા. મેં કીધું પણ તમારે રોતા રોતા ભોગવવું પડે છે એનું શું? ભલે હસતા હસતા લઈ જાય છે પણ તમે ભોગવો છો તો રોતા રોતા, એનું શું કહો છો? પણ કે સ્વામી વર્ષોના ગ્રાહક બંધાઈ ગયેલા હોય તો પછી આપણે શું કરવાનું? મેં કીધું તમારે શું કરવાનું એ બધી મને વ્યાપારી લાઈનમાં મને બહુ ખબર ના પડે, પણ હું એટલું કહું તો કે શું લેવું જોઈએ? મેં કે વધુમાં વધુ 1.5 થી 2.5% સુધી લેવાય. એ ઉપરનું જેટલું તમે લો એ બધું તમને પાર્કિન્સન કરાવશે. આ નોટિસ આપું છું, આથી વધુ લેતા હોય એને તે. હા, એમના માટે નથી કહેતો વાત. આ જો કોઈ એથી વધુ લેતા હોય તો પાર્કિન્સન ને ભાઈ મને ખ્યાલ નથી આવતો. હા, પાર્કિન્સનની તૈયારી રાખજો. હા, અથવા તો બીજી તૈયારી રાખજો. પણ પૈસાની દોટ ઘડી મત જેવા એવા ઓલો 4% 5% આપી જતો હોય તો મુક્તો નીતિમત્તાના જે આપણા મૂલ્યો છે ભલે આપે નહીં, આપણને જે ન શોભે ન યોગ્ય હોય નહીં કરો મુક્તો. હમણાં જ એક ભાઈ મને કહ્યું, મારા સંતો બેઠા હતા, સંતોમાં એક સ્વામીએ મને વાત કરી. મને કે સ્વામી એક હરિભગત છે તે હવે સેવામાં આવી જવાનું કહે છે, તો આપણે એમને લઈ લેવા છે? એટલે કે દૈહિક સેવામાં આવી જવાનું કહે છે. મેં કીધું લઈ લે. મેં કીધું હજુ એમને છોકરા કે એમને તકલીફ છે, કેવી રીતે આવશે? એમને કંઈ આવક છે? કે એમને થોડાક પૈસા આવ્યા છે, કંઈક મકાન કે જમીન વેચી હતી, એમાંથી એમણે વ્યાજે મૂક્યા છે, એમાંથી એમને ઘરનું પૂરું થઈ જાય એવું છે. કે શું આવક છે?
તો કે એમણે કંઈક 4% પૈસા મૂક્યા છે કોકના ત્યાં, એમાંથી કે એમને આવક થઈ જાય એવી છે, તે સેવામાં આવવાનું કહે છે. મેં કહેજો આવે નહીં, અને 4% મૂકે નહીં. કાલે સવારે લાલચ વસ્તુ એવી છે કે લોભિયા હોય ત્યાં, વાક્ય પૂરું કરો જોઈએ, તુતારા ભૂખે ન મરે. આ બહુ કહેવત સમજવા જેવી છે. લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ એક ગુજરાતી કહેવત, બહુ સાદી સીધી કહેવત છે. બોલો, 4% વ્યાજ આપે કોણ? 5% વ્યાજ આપે કોણ? સમજી લો. જો શાહુકાર માણસ હોય ને અને એને કોઈ એમ કહે કે હું 3% વ્યાજ આપું, અરે 3% વ્યાજ લ્યો તમે, ઓલો કે ના પાડી દે. શાહુકાર હોય ના પડે, મારે જોતા નથી તારા રૂપિયા, મારે લઈને પાછા ના આપવાના હોય તો હું લઉં, મારે આપવાના છે ને એટલે મન ના પોવાય. આ શાહુકારીનું નિશાન છે, આ પ્રતીક છે. મુક્તો. અને આવા કંઈક જોયા છે કે જે પછી આખી જિંદગી રોવાનું હોય પછી એમાં, સમજ્યા? બહુ ધ્યાન રાખજો મુક્તો. પૈસો સર્વસ્વ નથી. નીતિમત્તાના મૂલ્યોને ચૂકીને પૈસાની પાછળ દોટ ન મૂકો. કોઈ પણ ધંધો કરો, તરત વિચાર કરો કે આમાં કંઈ ચીટિંગ નથી થતું ને, આમાં કંઈ ખોટું નથી થતું. અને પૈસાની દોટ એવી છે કે મંદિરના પણ પૈસા, ધર્માદાના પણ પૈસા એને મીઠા લાગશે. તો જોયું છે ને, અને હેરાન કરી નાખે. પછી કોનો પૈસો છે, કેવો પૈસો છે, કાંઈ ખબર નથી રહેતી. મુક્તો પૈસાની દોટ એવી છે. એક બે વખત કહ્યું હતું કે આપણે એક વખત મહોત્સવ, આપણો જે પેલો સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ હતો, અને એ વખતે આપણા વાસણા વિસ્તારના એક હરિભગત, ખાસ ઘરનો છોકરો, બોલો, ઘરનો દીકરો, તમારા જેવો યુવાન, હાવ ઘરનો, 16 આની ઘરનો કહેવાય, એની જોડે સંતો કંઈક વસ્તુ મગાવે મહોત્સવ માટે. એ શું કરે, હવે એને થોડીક તકલીફમાં આવી ગયેલો પૈસાની, એટલે શું કરે, 800 રૂપિયાની વસ્તુ લાવે અને વાહે એની પર પૂરો વિશ્વાસ. તે પાછળ જ્યારે બિલ આવે ને ત્યારે બિલમાં વાહે મીંડું ચડાવીને આપે. આ બનેલી હકીકત કહું છો. તે 800ની પાછળ રીતસર મીંડું ચડાવી દે અને 800ના શું કરી નાખે, 8000. આવું તો 6 બિલમાં થયું. 800ના 8000 ને 1100ના 11000 ને 1200ના 12000. બોલો, તે કુલ 38,000 રૂપિયાનો ડિફરન્સ એના ખિસ્સામાં જતો રહેલો. બોલો, 38,000 રૂપિયા. ઘરનો છોકરો, સાવ ઘરનો. બોલો, તમે જેવા છો ને, તમે છો ને એવો. બોલો, કલ્પના જ કોને થાય, વિચાર જ કોને આવે આવો. પણ અમારા ટીસી પટેલ ને પેલા આપણા બિપિનભાઈ શાહ પેલું ઓડિટ કરે ને, એટલે એમને ઓડિટ કરવામાં થોડોક ડાઉટ લાગ્યો. સારું, દરેક આ એક જ કંપનીનું, એક જ દુકાનનું બિલ, અને દરેક બિલમાં વાહે કંઈક સુધારો કર્યો એવું લાગે છે. બોલો, એટલે એમને શંકા ગઈ. એટલે એમણે મને વાત કરી, મને કે સ્વામી આવું બન્યું છે અને સહી આ ભગતની છે, એટલે હરિભગતની છે, તો કંઈ શંકા કરાય? સારું, અમે ક્યાંક ફોલ્ટમાં ના આવી જઈએ. મેં કીધું ભાઈ, શંકા આની ઉપર કોઈ સંજોગમાં ના થાય, પણ પૈસો ચીજ એવી છે, આપણે તપાસ કરવી જોઈએ. એનું બગાડે નહીં બિચારાનું, ઠાકોરજીના પૈસા છે તો. હવે એ ભાઈ ને ખબર ના પડે એમ પહેલાં કીધું આપણે તપાસ કરી લો, આપણે ખોટું એલિગેશન ન કરાય. દુકાને તપાસ કરવા મોકલ્યા, રિલીફ રોડ ઉપર દુકાને જઈને પેલું જૂનું એક બિલ કાઢાયું ડુપ્લિકેટ, તો એમાં 800, 1200, 1100, 1300. હવે ત્યાંના બિલમાં 800 ને અહીંયા સીધા થઈ ગયેલા 8000. હવે તો કીધા વગર છૂટકોય નહીં. પેલા ભાઈને એકલા બોલાવીને જરા વાત કરી, દયાળુ કંઈ તકલીફમાં છો? કે ના, આવું કંઈ બન્યું છે? ના, હું કરતો હોઈશ કે શું તમે મારી પર આવો વિચાર કરો છો? કે થાય જ નહીં, મને વિચાર નહોતો આવતો, પણ તમને આવી ગયો લાગે છે. સમજ્યા? થોડુંક એમને સમજાય એટલે બિચારાએ હાથ જોડીને કબૂલ કર્યું કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ અને ઘરમાં મુશ્કેલી હતી એટલે આવું કર્યું છે,
આવું થયું છે. એ કીધું આ બધા બિલમાં થયું છે કે આ બધા બિલમાં થયું છે. પૈસો ચીજ એટલી બધી ખરાબ છે મુક્તો. સગા ભાઈનું પણ કાસળ કાઢી નાખે. પૈસો શું ન કરે. આજે ધર્માદાનો ભગવાનને બાબતમાં પણ આવો. આપણે વાસના ગલ્લો ગણાતો હતો, ગલ્લા પેટી. દર 1 તારીખે અને 16મી તારીખે, 16મી છે ને સ્વામી, આ 2 તારીખે અમારે ગલ્લા પેટી ગણાવી દે વાસના. અને આખી ટીમ જ છે રીતસર. ત્યાં ગલ્લો ગણનારી 10-12 જણની ટીમ જ, અને એ બધા ઘરના જ. બોલો 2-3 વર્ષ પહેલા એક એમાંના છે હરિભક્ત, અને એમણે ગલ્લો ગણતા ગણતા ઘરમાં સહેજ મુશ્કેલી આવી હશે ને તકલીફ આવી હશે, તે 500-500ની 2 નોટો ધીમે રહીને ખિસ્સા મૂકી દીધી. આ શીખવાડતો નથી તમને પાછો. હા, નહીતર કે સારું આવી લાઈન આપી એમને. વાયલું સાંભળજો, પછી જેમ તારી ઈચ્છા થાય તો કરજો. બોલો 500-500ની 2 નોટો ખિસ્સા મૂકી દીધી એમણે. કોઈને ખબર ના પડી. ધીમે રહીને જો પૈસો શું કરાવે છે. આજે વૈરાગ્યવંત થયેલા અને ગૃહસ્થાશ્રમ, ઘર છોડીને, કુટુંબ છોડીને, પરિવાર છોડીને, લાખોની ઠોકર મારીને સાધુ થયા હોય, અને તોય બોલો આ લુગડું પહેરીને બેઠા હોય, તોય તે ઠાકોરજીની ચોરીઓ થતી હોય મુક્તો, તો તમે તો ગૃહસ્થાશ્રમમાં છો, સ્ત્રી પુત્ર પરિવાર સાથે રહો છો. ક્યાંક સુખ દુઃખ, ક્યાંક તંગી મુશ્કેલી, એમાંથી પસાર થઈ રહ્યા હોય મુક્તો. ગમે તેવી મુશ્કેલી પડે નહીં, તમારા નોકરી કરતા હોય તો નોકરીમાં કે ધંધામાં, તો મંદિરનો સવાલ જ ક્યાં આવે છે. મહેરબાની કરીને મહારાજ બધું જુએ છે, મારાથી આ ન થાય આ વિચારધારા કોઈ દિવસ છોડશો નહીં, તો તમે અમારા, નહીતર અમારે ને તમારે કોઈ સંબંધ નથી. સમજી રાખજો મુક્તો. આ વિચાર કોઈ દિવસ આપણી મહારાજની રુચિને, આજ્ઞાને, અનુવૃત્તિને ક્યારેય છોડશો નહીં. મહારાજ અંતર્યામી છે, બધું જાણે છે. આ ભાઈએ 500-500ની 2 નોટો ખિસ્સા મૂકી દીધી, અને બીજે જ દાડે એમને ઝાડા ઉલટીઓ થઈ ગઈ. ચાલો ઝાડા ઉલટીઓ, તે પાણી પીવે તો તે નીકળી જાય. બોલો કે ટકે જ નહીં, દવાઈ ના ટકે, પૂંછડું છૂટું, અને મોઢેથી પાછળથી બધું નીકળે જ રાખે. બોલો ઝાડા ઉલટી 2 એવા થઈ ગયા. તે દવાખાનામાં VSમાં દાખલ કર્યા. તો 3 દાડાઓથી કોઈ બાટલોય ના લાગુ પડે ને કોઈ દવાઈ ના લાગુ પડે. બોલો ડૉક્ટરો મથીને ખૂબ મથ્યા, પણ દવા જ લાગુ ના પડે. પછી આ ભાઈ હોતા પસ્તાવો થયો. યાદ આવ્યું કે યાર એટલે 1000 રૂપિયા 500ની 2 નોટો કામ કરી રહી છે, આ બીજું કંઈ નથી. બોલો એમણે ફોન માગ્યો છોકરાને કે મને એક ફોન જોડી આપને. મારી ઉપર ફોન આવ્યો, મને કે સ્વામી એક માફી માગવી. મેં કીધું શું? કે સ્વામી ગલ્લો ગણતા ગણતા આવી ભૂલ થઈ ગઈ છે. ભાઈ સાહેબ જિંદગીમાં કોઈ દાડ નથી થયું, આવું આજે જ થયું. મેં કીધું આ ઝાડા ઉલટી આજે જ થયા ને? કે એ આજે જ થયા, આજે જ થાય ને તારે. અત્યાર સુધી ભૂલ નથી કરી તો ના થઈ, અત્યારે ભૂલ કરી તો થયા મુક્તો. કે સ્વામી હવે મહારાજને પ્રાર્થના કરો, હું ગુનેગાર છું ભાઈ સાહેબ, હું 1000 રૂપિયા તાત્કાલિક વહેલી તકે ભાઈ સાહેબ હું નાખી આવીશ ગલ્લામાં જઈને પાછા, સમજ્યા? પણ ભાઈ સાહેબ મને છોડો, સમજ્યા? એક કંઈ વાંધો નહીં, પસ્તાવો થયો છે તમને, મહારાજને પ્રાર્થના કરીએ મુક્તો. મહારાજ રાજી ન થાય. તમે કહેશો કે ધર્માદાનો બીજાનો તો ચાલે? ના ચાલે, બિલકુલ ના ચાલે. આપણા પ્રેમાનંદ સ્વામી આપણને કેવું શીખવાડે છે, પડી વસ્તુ કોઈની હાથ ન જાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા એવું નહીં પડે. પડી વસ્તુ હાથમાં ન જલાય તો આપણે અણહકનું લેવાય કઈ રીતે? તો કઈ રીતે લઈ શકાય? પાપનો સહેજ પણ પૈસો. અરે એક દ્રષ્ટાંત ઘણી વખત આપું છું. વેરાવળ અમે ગયેલા, અને વેરાવળમાં આજથી 3-4 વર્ષ પહેલાંની વાત છે. વેરાવળ મંદિરમાં અમે દર્શન કરવા ગયા. અમે જતા હતા ઉના, અને સોમનાથ વેરાવળ કહેવાય, ત્યાંથી ઉનાનો રસ્તો છે, ત્યાંથી જવાના હતા. વેરાવળ આપણી 2-3 પધરામણીઓ હતી. પધરામણી કરીને આપણા એક હરિભગત, આપણો ગુરુકુલનો એક વિદ્યાર્થી ત્યાં વેરાવળનો, એટલે એના ત્યાં પધરામણી હતી. ત્યાંથી પછી એ કે સ્વામી ચલો મંદિર લઈ જવું. એટલે ત્યાં જૂના મંદિર અમે દર્શન કરવા ગયા. પછી અમારે એક વાત નીકળી. ત્યાં થોડી વાર બેઠા, 10-15 મિનિટ. એમણે એક ભાઈએ અમારે કંઈક વાતમાંથી વાત નીકળી. એક ભાઈ કે સ્વામી શાંતિભાઈ થોરિયાનું નામ તમે સાંભળેલું? કીધું હા, કેમ?
કાર્ય સત્સંગની અંદર અમદાવાદ દેશની અંદર શાંતિભાઈ થોરિયાનું નામ મોટું કહેવાય. બહુ જ પ્રતિષ્ઠિત હરિભક્ત કહેવાય, બહુ ખાનદાન હરિભક્ત કહેવાય, બહુ મોટેરા હરિભગત કહેવાય. અને એમનું નામ સાંભળેલું આ સેવકે. એ મામલતદાર હતા. એ કે સ્વામી વેરાવળમાં એ ક્યારેક વિઝિટે આવતા ત્યારે મંદિરમાં ઉતરતા. સ્વામી એક વખત એ મંદિરે ઉતર્યા, દર વખતની મહિને 1-2 વખત આવે, મંદિરે જ ઉતરે, કારણ કે બહારનું પાણી પીતા નહીં, તો બજારનું ખાવાનો તો પ્રશ્ન નથી આવતો. સ્વામી એકાદશી હતી અને એમની કથા કરવાની શૈલી એવી બહુ સરસ કે આવે ને તો સંતો કરતા સારી કથા કરે અને અમે બધાને બહુ બળ મળી જતું એમનાથી. સ્વામી એક દિવસ એકાદશી હતી અને એકાદશી એ કે સ્વામી હરિભગત વાત કરે કે સ્વામી એ ફળાહાર કરતા, માત્ર ફરાળ નહોતા કરતા. ફરાળ એટલે ફરાળ અને ફળાહાર એટલે સમજ્યા ને, ફળાહાર એટલે ફળનો આહાર અને ફરાળ એટલે 11 રસ, સમજો ને. હા, 11 રસ ભેગા. એકાદશી 11 રસ હોય, બાકી 4 જ રસ હોય, દાળ ભાત શાક ને રોટલી જ હોય. પણ તે દાળ તો તમે હુકી ભાજીને, લીલી ભાજીને, ઓલી ભાજીને તમે જોવો તો બોલો, આ રાજગરાનો શીરો, બટેકાનો શીરો, શકરિયાનો શીરો, માત્ર કે સ્વામી ફળાહાર કરે. હવે હું કેળા લઈને આવ્યો, કે હરિભગત કે હું એમના માટે કેળા લાવ્યો. તે 6 કેળા, પેલા અડધો ડઝન કેળાની લૂમ ખોલાઈને ઠાકોરજી આગળ મૂક્યા. સભાપતિ એટલે કહ્યું કે શાંતિભાઈ આ કેળા લાવ્યો છું, આપ આરોગજો, પ્રસાદી મહારાજને ધરાઈને જમજો, આજે એકાદશી છે. એટલે તરત મને કે બેહો, મને બેસાડ્યો અને પૂછ્યું તમે ધંધો શું કરો છો? તો કે મારે કોલ્ડ સ્ટોરેજ છે. શું? કોલ્ડ સ્ટોરેજ. કોલ્ડ સ્ટોરેજ એટલે સમજ્યા ને? કે કોલ્ડ સ્ટોરેજમાં શું આવે તમારી કોલ્ડ સ્ટોરેજમાં? તો કે વેરાવળ છે. વેરાવળમાં શું હોય? દરિયા કિનારો. એટલે અમારા કોલ્ડ સ્ટોરેજમાં કંઈ ગોળ નથી આવતો. અહીં માછલા જ પકડીને લોકો, માછીમારો બહુ, એટલે બધા માછલા અંદર. તમારા કેળામાં ન ખપે, લઈ જાઓ. તમારા કેળાને મારા ન અડાય માટે લઈ જાઓ, તમે કેળા ઘેર પાછા લઈ જાઓ. અને આજ પછી કોઈ દિવસ મારા માટે લાવતા નહીં, સંતોને જમાડતા નહીં. કેમ ના પાડી ખ્યાલ આવી ગયો? એમની આવક કેવી હતી? પોતે માછલા નથી મારતા હો, પણ માછલા મારીને એને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની આવક, એમાં એમનો જો પાપનો ભાગીદાર થઈ જતો હોય એ માણસ, અને એ પાપનો પૈસો ગણાતો હોય, વિચાર કરો, કલ્પના કરો. મુક્તો કેટલી સૂક્ષ્મ વસ્તુ છે. પૈસાને ગાળો, તપાસો, દૈવી દ્રવ્ય ઘરમાં લાવો, પરંતુ આસુરી દ્રવ્ય ઘરમાં બેસવા ન દેશો. પૈસાની લાઈમાં આપણે ખતમ ન થઈ જાવ. મુક્તો નહીં તો પાછળની પેઢી, આજે અમે ઘણી વખત જોયું છે કે પાછળની પેઢી નાલાયક ભાગે, કાં તો સત્સંગમાં એક અમારી આગળ, હું જ્યારે એ વ્યક્તિને મળું ને, મારી આગળ સીધો ધોપોક મૂકીને રડવા માંડ્યા છે. બોલો, એનો છોકરો, વિચારો, બાળક, એમનો બાળક છે, હેન્ડીકેપ છે. બોલો, હવે હેન્ડીકેપ છે એટલે અમને દયા આવે છે. એ રડે, સ્વામી મારે આખી જિંદગી આ બાળકને, મારે આખી જિંદગી મોટો કરવાનો, એને કાં તો ધામમાં લઈ જાઓ. હવે એ કેમ કે સ્વામી મને આવું કેમ, આવો દીકરો કેમ ભગવાને આપ્યો? બોલો, અમને સ્પષ્ટ ખબર છે કેમ આપ્યો એ, પણ બોલી નથી શકતા, અમે કહી નથી શકતા. બોલો, જાણીએ છીએ કે આ કેમ આપ્યો છે, એનું શું પરિણામ છે, આ કેમ આ પરિણામ ભોગવવું પડે છે, 100% ખબર છે, અને છતાં કહેવાતું નથી અમારાથી. મુક્તોને 2 કારણ. પાછળની પેઢી નાલાયક પાકે અને તમને બાળે તો સમજી લેવાનું કે એના મુખ્ય 2 કારણ છે. એક, પૈસો ખોટો આવ્યો છે ઘરમાં, અને કાં તો તમારું કે તમારા ઘરવાળાનું જીવન વ્યભિચારી છે. આ બહુ સીધું સાદું ગણિત કહું છું. અને વ્યભિચારી જીવન થકી ઉત્પન્ન થતી પ્રજા,
એ તમને ક્યારેય સંતોષ નહીં આપે, ક્યારેય સુખી નહીં કરે. મુક્તો આ બહુ નરી વાસ્તવિકતા અમે હજારો વખત જોઈ છે. હમણાં એક ભાઈ આવ્યા, મને કે સ્વામી અમારા ઘરવાળાને કંઈક વળગાડ જેવું છે, ગોધર લઈ ગયા પણ નીકળતું નથી. મને વિચાર આવી ગયો એક વખત, તો આમના ઘરમાં એમના ઘરવાળા કે સત્સંગી નથી, કે સ્વામી ચુસ્ત સત્સંગી, નિષ્ઠા પાકી સ્વામી, મહારાજ વગર માથું ના નમાવે કોઈ, કંઠી તો હોય જ ને, પૂજા કરે છે, સંચાલક છે. અરે તમારું ભલું થાય, બોલો. અને એમને વળગાડ, પેલું તો આપણને કલ્પના થાય કે એને વળગાડ હોય. નિષ્ઠા જેને સ્વામિનારાયણની પાકી હોય અને ગળામાં કંઠી હોય એને હોય. આ પણ છે, શું ના હોય, છે, બોલો, છે. ધૂણે છે રોજ ઘરમાં, બોલે છે હું આ છું, બોલો. મને કે સ્વામી આવું કેમ? મેં કીધું તમને કહેવાતું નથી મારાથી. કેમ? એ નથી મારાથી કહેવાતું, તમને કહીશ તો તમે દુઃખી થશો. એમને એક સીધો સાદો પ્રશ્ન પૂછ્યો કે મારે બીજું કંઈ કહેવું નથી, પણ એક પ્રશ્ન તમને પૂછી લો, તમે સમજી જાઓ તો સારું છે. અહીં બેઠેલા ધ્યાન રાખજો, આ કોમન વાત છે અને બહુ જ રેડ લાઇટ છે. કીધું મચ્છર ક્યાં રહે? મચ્છર ક્યાં રહે? એમને એક પ્રશ્ન પૂછ્યો, મચ્છરા ક્યાં રહે? કહેશો જ્યાં ગંદકી હોય ને ત્યાં. એમ ભૂત ક્યાં રહે? ગંદકી હોય ત્યાં. ગંદકી હોય તો જ ભૂત આવે. તમને સમજાય તો ભલે, હું મારા આગળ નથી કહેવું. ભલે નિષ્ઠા છે, ભલે પૂજા કરે છે, ભલે કંઠી છે, પરંતુ મુક્ત શિક્ષા કરી મારે. હા, નિષ્ઠાવાળા ન હોય, પરંતુ નિષ્ઠાવાળા એવું સમજવાની જરૂર નથી કે આપણે નિષ્ઠા છે ને આપણું જીવન ગમે એટલું ભ્રષ્ટ હશે તો ચાલશે, એવું સમજવાની જરૂર નથી. જીવન ગંદુ છે એમનું. અને ગંદુ એટલે એ અત્યારે હાજર નથી, હું ચોખ્ખી વાત કરી દઉં. ગંદુ એટલે શું? તો એમનો પગ કુંડાળાની બહાર પડેલો છે. એટલે સમજી લીધું? સમજાણું કંઈ? કુંડાળાની બહાર એટલે કંઈક અપશુકંજવાળી જગ્યા ઉપર એમ નહીં, ચારિત્ર્યમાં ફેર છે, કોઈ પર પુરુષનો સંગ છે, બ્રહ્મચર્યના લોપ છે. ફક્ત આ પાપ મોટામાં મોટું પાપ છે. અને મહારાજ એટલે શિક્ષા કરે છે. આ કેટલીક બાબતોને મુક્તો આપણે બહુ ધ્યાનમાં રાખજો. આપણે એને કોના છીએ, કઈ પેઢીના છીએ, કોણ આપણા બાપ છે? પૈસા માટે થઈને, પદ માટે થઈને, પ્રતિષ્ઠા માટે ને વાહવા માટે થઈને જે કરવું પડે તે કરી નાખો નહીં. વાત એક ગાંધીનગરની અધૂરી છે. ગાંધીનગરના એક બીજી સંસ્થાના એક હરિભગત, અને પોસ્ટ એમની એવી લાખો નહીં કરોડો રૂપિયા બનાવ્યા. 35 કે 40 કે 42 વર્ષની ઉંમર હશે. ગાડી લઈને નીકળ્યા, એક્સિડન્ટ થયો, ભયંકર એક્સિડન્ટ થયો ધામમાં. જય સ્વામિનારાયણ. સત્સંગી હતા. એમના ઘરવાળા તો એથી ચુસ્ત સત્સંગી, બોલો. અને આપણા હરિભગતના ખાસ સગાએ, આપણા સત્સંગીના સગા, એટલે એમના દ્વારા વાત મળેલી. હવે કરોડો રૂપિયા ક્યાં પડ્યા છે ખબર નહીં, બોલો, કોઈ નહીં. એક દીકરો, એક દીકરીને ઘરવાળા, 4 જણનો કુટુંબ. કરોડો રૂપિયા કમાયેલા, કોઈ લોકર્સમાં ને, કોઈ બેંકોમાં ને, કોઈ ધીરેલા ને, કોઈ સોનું ને, કોઈ શેર ને, ઢગલાબંધ. પણ ક્યાં છે કોઈને ખબર નહીં. અને એક વસ્તુ સમજી લેવાની, દૂધનું દૂધમાં, પાણીનું પાણીમાં. દૂધનું દૂધમાં, દૂધના પૈસા દૂધમાં રહે. બાકી દૂધમાં જેટલું પાણી નાખો એટલું પાણીમાં જ જાય. કોઈ દૂધવાળા બેઠા હોય ધ્યાન રાખજો, પણ એકલા દૂધવાળા માટે નથી પાછું. આ એકલા દૂધવાળા માટે નથી. બહુ વિચારજો મુક્તો.
અને આ પૈસા ક્યાંય બીજા લાખો રૂપિયા જતા પણ કંઈક પાછળથી કંઈક મળ્યું બેંકોમાંથી બીજું ત્રીજું, તોય કરોડો રૂપિયાનું નીકળ્યું, તોય કરોડો રૂપિયાનું મળ્યું, કરોડોનું જ જતું રહ્યું. કોણ સામે જ કહેવા આવે કે મને 50 લાખ આપ્યા છે કે 10 લાખ આપ્યા છે? કહો જોઈએ આ જમાનામાં. હવે પેલો દીકરો મોટો થયેલો 22 વર્ષનો, દીકરી મોટી થયેલી, દીકરી 18-20 વર્ષની, એની માના નામે બધું થયું, પરંતુ પેલા દીકરાના લગ્ન કર્યા ને એની ઘરવાળીએ એને ચાવી ચડાવી કે તમારી માં તમારી બેનને બધું આપી દેશે, માટે તમારા નામે બધું કરાવી નાખો જલ્દી, તમારી માને કહી. જો પૈસો શું કરાવે છે. અને છોકરો દબાણ કરે એની માને, રોજ ઝઘડો કરે, મારી મિલકત બધી મને આપી દો મારા નામે. એની માં સમજાવે કે બેટા તું મારો એકનો એક દીકરો છો, જે કંઈ મિલકત છે બધી તારી જ છે ને, હા બધું તારું જ છે ને, હું નામે કરવાનો સવાલ જ ક્યાં થાય છે? અત્યારે મારા નામે આ મકાન છે, બધું છે, પણ બધું અંતે તારું જ છે, હું કોને આપીશ? આ તો લગ્ન કરીને જતી રહેશે દીકરી, તો કાલ સાસરે, તો એને જે કંઈ એને હું આપવા જેવું હશે હું આપીશ, 2, 5, 10, 25 તોલા હોનું કે જે કંઈ 2-5 લાખ રૂપિયાનો ખર્ચો કરવાનો છે કરીશ, પણ બાકી બધું તારું જ છે. છોકરો કે નહીં, બધું મારા નામે તમારી હાજરીમાં દીકરીના લગ્ન પહેલાં કરી આપું. અને એક દિવસ એને ઝઘડો વધી ગયો અને એણે છોકરાએ સવારના 10 વાગે ધોળે દાડે એની માને ચપ્પુ મારીને ખલાસ કરી મારી નાખી, એની બેનને મારી નાખી, એની બેન વચ્ચે છોડાવવા આવી એને મારી નાખી. મારીને જે લોહીના ફુવારા છૂટ્યા ત્યાં એને પસ્તાવો થયો, કરે મેં શું કરી નાખ્યું? એટલે ભાઈ ઉપર જઈને પંખે લટકી ગયા. બોલો, 1 હારે 3, બોલો હવે લાખો કરોડો રૂપિયા કોણ વાપરશે? કહેશો કોણ વાપરશે? આ પૈસાને કરવાનો શું? મહેરબાની કરીને મૂકતો પૈસાની પાછળ, એ જ રીતે પદ મેળવવાની પાછળ અને પ્રતિષ્ઠા, ચારે બાજુ લોકો મૂકતો પોતાની પ્રતિષ્ઠા જમાવવા માટે માણસો શોબાજી જે કરતા હોય છે, ત્યારે મહેરબાની કરીને કોઈ એવા લગ્નો, કોઈ એવા પ્રસંગો, અગાઉ આપણે 2 વાત કહી હતી, આજે સહેજ 1 મિનિટમાં રિપીટ કરું છું, ટાઈમ ક્યારનો પૂરો થઈ ગયો છે, પરંતુ મૂકતો 2 વાત રિપીટ કરીને કહી દઉં છું આપને કે એક, તમારા ઘરમાં જે કોઈ નિધિનું દ્રવ્ય આવે એમાંથી મહેરબાની કરીને ધર્માદો ચોખ્ખો કાઢજો, આટલી અમારી 2 જોડી વિનંતી છે. નહીતર એ દ્રવ્ય પણ આસુરી થઈ જાય છે. આપ સૌને એક ચોખ્ખો એક પ્રશ્ન પૂછું કે પેલા છોકરાએ 800 ના 8,000 કર્યા, દ્રષ્ટાંત આગળ આવી ગયું, સાંભળ્યું ને? 1100 ના 11,000 કર્યા, 1200 ના 12,000 કર્યા. ચલો એ ચોરી કરી કહેવાય કે નહીં? મંદિરની ચોરી કહેવાય કે નહીં? હા કે ના? તો બોલો, આવું કરાય? કેમ ના કરાય? કેમ ના કરાય? ઠાકોરજીના પૈસા છે, બસ અહીં પકડ આવે છે. તમારા ઘરમાં પણ તે જમે જે કમાયા અને જો ધર્માદો તમે નથી કાઢતા તો એ તમારા ઘરમાં ઠાકોરજીના જ રૂપિયા છે. એ 800 ના 8,000 કરીને 7200ની ચોરી કરી અને તમારા ધર્માદા પણ નીકળ્યો નહીં ચોખ્ખો, તો તમે 7200ની ચોરીમાં આ ચોરીમાં કાંઈ ફરક નથી મૂકતો, કાંઈ ફરક નથી. મંદિરમાંથી તમે પૈસા ઉપાડી લાવો એ ઠાકોરજીના છે, અને આ ધર્માદો ન કાઢ્યો તો એ ઠાકોરજીના જ રૂપિયા છે, એમાં કોઈ મિનમેખ નથી મૂકતો, કોઈ ફેર નથી, કોઈ તફાવત નથી. આ વિચારધારા કોઈ દિવસ ભૂલતા નહીં. બીજી એક વાત કે આપણે એવું માનતા હોઈએ છીએ કે 10% ધર્માદો કાઢ્યા પછી 90% તો આપણે જ્યાં વાપરવા ને જેમ વાપરવા એમ વપરાય નહીં, તો આપણા છે ને. ના, નોકરી, ધંધા, દ્રવ્યાદિક સૌ ટ્રસ્ટી પદે ભોગવા. ટ્રસ્ટી પદે એટલે શું? તમે 90%ના ટ્રસ્ટી છો, માલિક નથી. 90% ઠાકોરજીના છે અને એના તમે ટ્રસ્ટી છો, એનો વહીવટ તમારે કરવાનો છે. તો વહીવટની રીતે થાય, માલિક તરીકે ના થાય, વહીવટદાર તરીકે વહીવટ થાય. આપણે દ્રષ્ટાંત આપ્યું હતું અગાઉ કે મંદિરમાં 2 ગાડીની જરૂર હોય તો અમે 4 લાવીએ. અમારે 500 ગ્રામ શાકની જરૂર હોય અને અમારા સંતો 2 કિલો મગાવી લે અને બાકીનું બગાડે.
તો તમને દુઃખ થાય કે ના થાય? આ સાચો વહીવટ કર્યો કહેવાય મુક્તો કે ગેરવહીવટ કહેવાય? મહારાજ રાજી થાય કે રાજી થાય? બોલો ને, આ અમારી ઉપર વાત છે. તમને બોલવામાં વાંધો નહીં, બોલો. એમ તમારે 4 પેન્ટની 4 શર્ટની જરૂર છે અને 4ના બદલે 6 લાવો ને તો આ રીતે એ 2 તમે ઠાકોરજીના રૂપિયાનો ગેરવહીવટ કર્યો કહેવાય મુક્તો. તમે તોફા કરો, લગ્ન કરો, પ્રસંગ કરો, એ લાખો રૂપિયા ખર્ચો, તમે ઠાકોરજીના રૂપિયા ખર્ચો છો, એનો દુર્વ્યવહાર કરો છો. તમારા નહીં માનો, કદી નહીં વિચારો, વિચારમાં પણ નહીં લાવો તમારા છે. તમે માત્ર ને માત્ર વહીવટદાર છો. જેમ અમે 10%નો વહીવટ અમે કરીએ છીએ, 90%નો ઠાકોરજીના પૈસાનો તમે કરો છો. અને ઠાકોરજીના રૂપિયા છે. એ વિચાર કદી અંતરમાંથી નહીં જવો જોઈએ. એ સત્સંગી. 10%ની વાત તો માત્ર કનિષ્ઠ ધર્માદો છે. અને એ સાચા હરિભક્તો માટે જેને પોતાનું સર્વસ્વ મહારાજને સોંપ્યું છે એને 10% હોય, એને 10% જ એના કે આપણું સર્વસ્વ મહારાજનું છે. અને પૈસાની પાછળ ભિખારી નહીં થઈ જવાનું. તો મહારાજે જે આપ્યું છે, જેટલું આપે છે, સંતોષની માત્રાને રાખો થોડી. બાકી કરોડો મળે તો તે આ દુનિયામાં કહે છે ને પૈસામાં કોઈ પૂરો નથી, નક્કલમાં કોઈ અધૂરો નથી. પૈસામાં કોઈને પૂરું મનાવવાનું જ નહીં કોઈ દાડો. ગમે એટલું મળે તો એ ના મનાય. માટે એના લાલચુ ને લોભી ન થશો. બસ મહારાજને ખૂબ પ્રાર્થના, મહારાજ બાપા બાપજીને દયાળુ આવો એક દિવ્ય સમાજ તૈયાર થાય. શ્રીજી મહારાજનો વાલો સમાજ તૈયાર કરવો છે ને એટલા માટે આ વાતો કરીએ છીએ મુક્તો. મંદિરો કરવા છે, જમીનો લેવી છે, કારણ સત્સંગને વિશ્વવ્યાપી કરવો છે, પણ સિદ્ધાંતોને નેવે મૂકીને કશું કરવું નથી મુક્તો. એમાં 2 મત નથી, આજે નહીં ભવિષ્યમાં નહીં. સિદ્ધાંતોને નેવે મૂકીને મહારાજનો રાજીપામાં રહીને અમારે કરવું છે ને તમને કરાવવું છે મુક્તો. એવો આપણે કંઈ કોમ્પિટિશન કરવી નથી દુનિયાની કે સત્સંગની, કે કોઈ હરીફાઈ કરવી નથી. અને તમે કોઈ હરીફાઈમાં ના ઉતરશો, કોઈની હરીફાઈ ના કરશો, મહારાજ ભેગા નહીં પડે. આને બંગલો બનાવ્યો એટલે હું એથી હારો બનાવું, મહારાજ ભેગા નહીં પડે. આના કરતાં હું આગળ નીકળી જાઉં, મહારાજ ભેગા નહીં પડે. બસ કોઈ દિવસ કોઈ કોમ્પિટિશન કે હરીફાઈ કે કોઈને બોલબાલા કે આપણે દેખાડવા કે વાહવા કરાવવા, આ પ્રતિષ્ઠાની વાત આવી મુક્તો. જ્યાં પ્રતિષ્ઠાની ઈચ્છા હોય, પદની ઈચ્છા હોય, પૈસાની લાલચ હોય, ત્યાં મહારાજ ક્યારેય કરતા બનતા નથી મુક્તો. આપણે મહારાજને કરતા કરીને બધું કરવું છે. અને એ દ્રષ્ટિ આપ નિરંતર રાખજો, કારણ કે તમે જ આ સંસ્થાનું આવતીકાલ છો, તમે જ કાલનો સૂર્ય છો. તમારે જ આજે આ સંતોને તમારે કે ભવિષ્યમાં આ બધા કોઈ સાધુ થશે, કોઈ ટ્રસ્ટી થશે, આ બાળકો મોટા, એટલે તમને અત્યારથી આ વાતો કરીને મજબૂત કરવાનો પ્રયત્ન કરીએ છીએ મુક્તો, કે ભવિષ્યનું સુકાન તમારા હાથમાં છે. અને એમાં બોધું ન રહેવું જોઈએ, એમાં પોલું ન રહેવું જોઈએ મુક્તો. આ વિનંતીને નિરંતર યાદ રાખજો, સ્વીકારજો. કોઈ શું કરે છે ન જોશો. મારો ભાઈ આમ કરે છે ને એ સુખી થઈ ગયો, કરોડપતિ થઈ ગયો, હું રહી ગયો, કાંઈ વાંધો નહીં. મહારાજના રાજીપામાં નથી રહ્યા, તમે એમાં આવી ગયા છો. ભાઈનું ના જોશો, પાડોશીનું ના જોશો, દુનિયા આખીનું ના જોશો. આની સામું નજર રાખજો નિરંતર. કોઈ શું કરે છે નહીં જોવાનું. આપણા બાપની શું આજ્ઞા છે, રુચિ છે, એ તરફ નિરંતર લક્ષ્ય રાખજો. જો તમે અમારા હોય તો મુક્તો. કિશોરો, બાળકો, યુવકો, આપ સૌને સ્પષ્ટ વાત કહું છું. તો સુખી થશો, સદાય સુખી રહેશો. બસ એ દ્રષ્ટિ નિરંતર રાખજો. સહજાનંદ સ્વામી મહારાજ.